આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. તેમણે આતંકવાદને પોષનારા દેશોને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડ-19ને કારણે અન્ય દેશોની સરખામણીએ પ્રતિ 10 લાખની વસ્તીએ ભારતમાં થતા મૃત્યુની સંખ્યા સૌથી ઓછી છે. કોવિડથી સાજા થયેલા લોકોનો દર 3.24% થયો છે. બિહારમાં નવનિર્મિત 17મી વિધાનસભાનું પ્રથમ સત્ર 23મી નવેમ્બરથી શરૂ થશે, જે આ મહિનાની 27મી તારીખે પૂર્ણ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમીનથી આકાશમાં પ્રહાર કરતી ક્વિક રિએક્શન મિસાઇલના 2 સફળ પરીક્ષણ બદલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOને અભિનંદન પાઠવ્યા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 19મી તારીખે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે. પ્રધાનમંત્રીએ આજે સાંજે વીડિયોના માધ્યમથી 12મી બ્રિક્સ શિખર પરિષદમાં સંબોધન કર્યું હતું. તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિક્સ શિખર પરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે ભારતના નેતૃત્વ દરમિયાન બ્રિક્સ દેશોમાં ડિજિટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓને પ્રોત્સાહન અપાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મજબૂત ફાર્મા ક્ષેત્રના કારણે ભારતે કોવિડ-19 દરમિયાન 150થી વધુ દેશોને દવાઓ પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે તે જ રીતે ભારત સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણ ક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં સુધારા ખૂબ મહત્વપૂર્ણ છે. ભારત આ મુદ્દે બ્રિક્સ દેશો પાસે સહયોગની અપેક્ષા રાખે છે. તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફ આગળ ચિંતા જણાવ્યું કે આ સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતા મુજબ કાર્યરત નથી. વિશેષમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે, આથી સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે આ વર્ષની વિષય વસ્તુ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને નાવીન્યપૂર્ણ વિકાસ એ વર્તમાન જ નહીં, ભવિષ્ય પણ છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડ-19ને કારણે અન્ય દેશોની સરખામણી પ્રતિ 10 લાખની વસ્તીએ ભારતમાં થતા મૃત્યુની સંખ્યા સૌથી ઓછી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં છેલ્લા 7 દિવસોમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 3 લોકોના મૃત્યુ નોંધાય છે, જ્યારે વિશ્વમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 8 લોકોના મોતના આંકડા છે. શ્રી ભૂષણે કહ્યું કે ભારતમાં છેલ્લા 7 દિવસમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 221 નવા કેસ નોંધાયા છે, જ્યારે પ્રતિ 10 લાખની વસ્તીએ વિશ્વમાં સરેરાશ 510 કેસ નોંધાય છે. તેમણે કહ્યું કે દૈનિક સંક્રમિત કેસોમાં સતત ઘટાડો નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,163 નવા કેસ સામે આવ્યા છે. શ્રી ભૂષણે એમ પણ જણાવ્યું કે પ્રતિદિન સાજા થનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 29,163 નવા કેસ સામે આવ્યા છે, તો આ જ સમયમાં સાજા થનાર લોકોની સંખ્યા 40,791 પર પહોંચી છે. કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોનો દર 93.24% થયો છે. સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 82,90,000 પર પહોંચી છે. બિહારમાં નવનિર્મિત 17મી વિધાનસભાનું પ્રથમ સત્ર 23મી નવેમ્બરથી શરૂ થશે. સત્ર આ મહિનાની 27મી તારીખે પૂર્ણ થશે. આ નિર્ણય નવી રચાયેલી રાજ્ય મંત્રીમંડળની આજે પટણામાં થયેલી પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી નીતિશકુમારે કરી હતી. મુખ્યમંત્રી સચિવાલયમાં મળેલી આ બેઠકમાં મંત્રીમંડળના તમામ 14 સભ્યો હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમીનથી આકાશમાં પ્રહાર કરતી ક્વિક રિએક્શન મિસાઇલના
2 સફળ પરીક્ષણ બદલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOને અભિનંદન પાઠવ્યા છે. પોતાના ટ્વીટ સંદેશમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે 13મી નવેમ્બરે કરાયેલા પ્રથમ પરીક્ષણમાં મિસાઇલથી રડાર અને અન્ય ક્ષમતાઓનું સફળ પરીક્ષણ થયું હતું. આજના પરીક્ષણમાં અચૂક નિશાન લગાવવાની ક્ષમતા અંગે પરીક્ષણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 19મી તારીખે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે. આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ ઇઝ નાઉ એટલે કે આવનારું હમણાં તેમ છે. શિખર સંમેલનમાં કોરોના મહામારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે. વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવીનતાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે, જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, સ્વિસ કન્ફેડરેશનના ઉપરાષ્ટ્રપતિ ગાય પારમેલિન અને ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે. આ ઉપરાંત દેશ વિદેશના ઘણા મુખ્ય વિચારકો, ઉદ્યોગ જગતના વડાઓ, ટેકનોક્રેટ, સંશોધનકર્તાઓ, રોકાણકારો, શિક્ષણવિદો પણ ભાગ લેશે. 3 દિવસની આ ટેકનોલોજી શિખર પરિષદનું આયોજન કર્ણાટક સરકારે અન્યના સહયોગ દ્વારા કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કહ્યું છે કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ ભારતને વિશ્વમાં જ્ઞાનની મહાશક્તિ બનાવવાનો છે. અગરતલામાં ભારત ટેકનોલોજી સંસ્થાનના 13મા દીક્ષાંત સમારોહને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા શ્રી નાયડુએ ભારતને ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રમાં જગતગુરુ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં પ્રાચીન શિક્ષણ પ્રથામાંથી પ્રેરણા લેવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. શ્રી નાયડુએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોને આગ્રહ કર્યો કે તેઓ પોતાને જ્ઞાનના નવાચારનું જીવંત કેન્દ્ર બનાવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના લક્ઝમબર્ગ સમકક્ષ ઝેવિયર બેટેલ ચાલુ માસની 19મી તારીખે વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજશે. છેલ્લા 2 વર્ષમાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આ પ્રથમ શિખર પરિષદ હશે. બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લક્ઝમબર્ગ વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. કેન્દ્રીય કાયદા મંત્રી અને ભાજપના નેતા શ્રી રવિશંકર પ્રસાદે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં તેમના નેતાઓના નામ અંગે કોંગ્રેસ પક્ષને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે કૌભાંડના આરોપીઓએ કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ નેતાઓના નામ લીધા છે. શ્રી પ્રસાદે કહ્યું કે ભાજપ આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસને ચૂપકીદી તોડવાની માંગ કરે છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત કાપડ મિલ શરૂ કરવામાં આવશે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આ સૌર ઉર્જા મિલથી મહિલાઓને વધુ રોજગારી મળશે. જય ભવાની સરકારી કાપડ મિલ 30 એકર જમીનમાં ફેલાયેલી આ મિલમાં કપાસમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયા થશે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું છે કે કોવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં લેતા સરકારે લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા શ્રી કેજરીવાલે કહ્યું કે સરકારે લગ્ન સમારોહમાં માત્ર 50 લોકોને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 15મા નાણાપંચે આજે પોતાનો અહેવાલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને આપ્યો છે. કોવિડના સમયમાં નાણાપંચ આ શીર્ષકવાળા અહેવાલમાં આગામી 5 વર્ષો દરમિયાન કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કરની ભાગીદારીના રેશિયોનો મુખ્ય ઉલ્લેખ છે. નાણામંત્રાલય આ અહેવાલ અને તેના પર સરકારી કાર્યવાહી સંબંધિત અહેવાલ સંસદમાં રજૂ કરશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. તેમણે આતંકવાદને પોષનારા દેશોને આ માટે જવાબદાર ગણાવ્યા. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19ને કારણે અન્ય દેશોની સરખામણીએ પ્રતિ 10 લાખની વસ્તીએ ભારતમાં થતા મૃત્યુની સંખ્યા સૌથી ઓછી છે. બિહારમાં નવનિર્મિત 17મી વિધાનસભાનું પ્રથમ સત્ર 23મી નવેમ્બરથી શરૂ થશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમીનથી આકાશમાં પ્રહાર કરતી ક્વિક રિએક્શન મિસાઇલના 2 સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.